આ કેવલભાઈ હું હે પણ અમારી વાંહે બે જણા પડ્યા, એક મોટું ને એક પતલું. એ અહીંયા આવે ને તો એને કહેતા નહીં કે હું અહીંયા હંતાણો છું. હે પાછું હું કાંડ કરી નહીં એ હોતું. બધું તમને હમણાં કહું, તમે એને કહેતા નહીં કે હું હંતાણો છું. ક્યાં ગયો તમારો ઓલો ટેણી? મારા ભાઈને વાય રંડિયો મારીને ભાગ્યો હે. હે એવું હે? ઈ તો કેટલા દીથી આવ્યો જ નથી. આની પેલા મારીને ભાગ્યો તો ને ત્યારે છોકરો સમજીને જવા દીધો તો. આ બીજી વાર રંડિયો માર્યો હે. હવે હાથમાં આવ્યો ને એટલે એના ટાટિયા ભાંગી નાખશી હો. હે એવું કર્યું? મેં એને ઉપાડની ના પાડી ને તો મારી એરે એવું કર્યું હતું. મારા ગાડીના ટાયર ફાડી નાખ્યા હતા. એક કામ કરો, મળશે ને એટલે આપણે બે થઈને એને ઢીબી નાખશું. ઈ ક્યાંય ભેગો થયો ને તો મને ફોન કરજો, એની માથે બેહીને એને લંગડો કરી નાખીશ. હા હા ભાઈ, ફોન કરી દઈશ તમને. હા ભાઈ વાંધો નહીં. હાલ આપણે બતાવતા તો આવી. પાણો તો ભાંગી ગયો, તારી કેડ નથી ભાંગી ગઈ ને? મરી ગયા કોઈને આમ મરાય? ઓલાની કેડ ભાંગી ગઈ હતી. હું કામ માર્યું તું એને? આ કાંઈ નહીં, હું મારા દીકુને ગુલ્ફી દેવા ગયો હતો તો એ જોઈ ગયો તો એ ગુલ્ફી ઘા કરી દીધી ને મારા જાનુને ખીચાણો. એમાં મારો મગજ ગયો એટલે મેં પાણો મારી લીધો. હવે ક્યારેક ઓલા જાડાના હાથમાં આવી ગયો ને તો મારી મારીને તારી ગુંદી કાઢી નાખશે. શું મારી ગુંદી કાઢતો? હું એની ગુંદી કાઢી નાખે. આ તો નિશાનો ચૂકી ગયો એટલે કેડમાં લાગ્યું, બાકી માથામાં જ મારું હતું. એક ગુલ્ફી હાટું કોઈને માથા ફળાય? હે